થરાદમાં દિયોદર પોલીસ પર બુટલેગરના હુમલાનો જે મામલો જે છે એમાં દિયોદરના મોજરૂમાં ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। બુટલેગરના દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। થોડા દિવસ પહેલા જ બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હતો। હુમલામાં એક પોલીસ કર્મચારીને ઈજા પણ થઈ હતી અને હવે આ બુટલેગરના ઘર પર જે દબાણ હતું ત્યાં દાદાનું બુલડોઝર આપ જોઈ રહ્યા છો। થોડા દિવસ પહેલા જ બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હતો। અલ્કેશ જોડે અલ્કેશ, જે બુટલેગરો છે એમને મેસેજ આપવાનો અહીંયાથી પ્રયત્ન થઈ રહ્યો છે। અલ્કેશ, હજી તો જનક વાત કરવામાં આવે તો દિયોદરના મોજરૂ ગામે બુટલેગરના દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને ખાસ ચેતવણી આપી છે કે જે રીતે કોઈ પણ પ્રકારનું ગેરરીતિ કાર્ય કરશો તો પોલીસ છે અને તંત્ર તે છોડશે નહીં। દિયોદરના મોજરૂ ગામે થોડા દિવસ પહેલા પોલીસ હતી તે દારૂની રેડ કરવા પહોંચી ત્યારે બુટલેગર અને કેટલાક લોકો દ્વારા પોલીસ પર હુમલો કરાયો હતો, જેમાં એક પોલીસ કર્મી હતો તે ઘાયલ થયો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા 13 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। જોકે જે પાર્લરમાં દારૂ વેચાતો હતો તે પાર્લર દબાણ પર હતું, ગેરકાયદેસર હતું, તેનું વીજ કનેક્શન વીજ વિભાગ દ્વારા કાપવામાં આવ્યું હતું ને ત્યારબાદ આજે તંત્ર દ્વારા બુલડોઝર લઈને તે પાર્લર છે તેને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું છે। તેના પર બુલડોઝર ફર્યું છે ને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ કારણનું ગેરરીતિ કાર્ય કરશો તો તંત્ર છે જે છોડશે નહીં। જનક, બિલકુલ બિલકુલ આભાર અલ્કેશ। તો આપ જોઈ રહ્યા છો જે ગેરકાયદેસર જે દુકાન બનાવી હતી એના પર આપ જોઈ રહ્યા છો કે એને તોડી પાડવામાં આવેલી છે।